તમને યાદ હશે, કોઈ યાદ હોય કે ન હોય, પરંતુ જે પરિવારે બેઘર થયા તેમને તો ચોક્કસથી યાદ હશે. જે ભૂતિયા ડિમોલેશનના ભૂત વિશે અંતે ખબર પડી ગઈ છે અને આ ભૂત બીજા કોઈ નહીં, મહાનગરપાલિકાના જ અધિકારીઓ હતા. ત્યારે 31 દિવસે તંત્રએ સ્વીકાર કરતા શું કહ્યું, આવો જોઈએ આ રિપોર્ટ. સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલેશનમાં અંતે 31 દિવસે અધિકારીઓએ સ્વીકાર્યું કે હા, અમે જ હતા ભૂતિયા ડિમોલેશનમાં. અમે જ 100થી વધુ પરિવારોને રસ્તા પર લાવી દીધા. અમે જ બિલ્ડરોની મદદ માટે સત્તાનો દુરુપયોગ કર્યો. જો કે આવું મીડિયા સામે તો અધિકારી ન બોલી શકે, પરંતુ એટલું ચોક્કસથી આજે સ્વીકારી લીધું છે કે તેમના અધિકારી સ્થળ પર હાજર હતા. ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો ચર્ચામાં આવ્યા પછી સત્તા પક્ષથી લઈને અધિકારીઓ સૌ કોઈ આંટીમાં આવી ગયા હતા. 10 દિવસે વિવાદ આસમાને પહોંચતા તપાસ કમિટી બનાવી. અંતે તેનો રિપોર્ટ આવ્યો, જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરન નામના અધિકારીના નામ સામે આવ્યા છે, જેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે અમે તમને એ અધિકારી જયંગ રામજીવાલાનું થોડા દિવસ પહેલાનું નિવેદન પણ સંભળાવીએ, જેમને આજે સસ્પેન્ડ કરાયા છે. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં, તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા, તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસીએ નથી તોડ્યા. બસ તો એસએમસીએ નથી તોડ્યા. જો કે અમને વિશ્વાસ નહોતો કે 31 દિવસમાં મહાનગરપાલિકા સ્વીકારી લેશે કે ભૂતિયા ડિમોલેશનના ભૂત અમારા જ કર્મચારી હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટે 20 જેટલા અધિકારી અને બિલ્ડરોને નોટિસ ફટકાર્યા પછી ગુરુવારે ફરી સુનાવણી છે. તે પહેલા કંઈક તો રજૂ કરવું પડે તેમ હતું, એટલે જ કદાચ આ તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા. જો કે આ મુદ્દે કમિશનર શું કહે છે એ સાંભળો. તપાસ કમિટી નિમાલી હતી, એના રિપોર્ટના અનુસંધાને આગળની કાર્યવાહી કરી છે અને જે હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. હાલ મેટર હાઈકોર્ટમાં ચાલી રહેલ છે. 5 અધિકારીઓ છે જેનું નામ આપવામાં આવેલું છે. તપાસની છે, એમાં કઈ જવાબદારી હજી નક્કી નથી થઈ. વિધિસર પ્રક્રિયા થશે. હાલ 5 લોકોને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ એવી ચર્ચા છે કે આ તો માત્ર નાની માછલીઓ છે જેમને ચારો બનાવી દેવાઈ છે. હકીકતમાં જો તપાસ થાય તો મોટી માછલીઓ અને મગરમચ્છોના નામ પણ સામે આવે તેવી શક્યતા છે. ત્યારે અસલી વિલન કોણ તે આજે પણ મોટો સવાલ છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.